ઈશ્વરના દર્શનથી આનંદની પ્રાપ્તિ થાય છે. દરેક ધર્મની માલિકો એક જ વાત સામાન્ય છે અને 4 સિદ્ધાંતો છે. ઈશ્વર સર્વત્ર છે, ઈશ્વર સર્વદા છે, ઈશ્વર બધામાં છે. પહેલું, ઈશ્વર સર્વત્ર છે તો પછી અહીં પણ છે. ઈશ્વર સર્વત્ર છે તો અહીં પણ છે. તમને દેખાય છે? કોઈને નથી દેખાતું? ક્યાંથી દેખાય? ઘણી વસ્તુ એવી હોય છતાં દેખાય નહીં. હા, આ ગાયમાં તમને દૂધ દેખાય છે? નથી દેખાતું. અંદર છે. એ દૂધની અંદર માખણ છે, દેખાય છે? નથી દેખાતું. એમ ઈશ્વર દુનિયાની માલિકો જેમ દૂધમાં માખણ છે ને, એમ ઈશ્વર ચારે બાજુ રહેલો છે, પણ ઈશ્વર આપણને દેખાતો નથી, એટલું યાદ રાખો છે. એનાથી આગળ એક વાત કરું. એક જણ વાણંદની દુકાને દાઢી કરાવતો. તો દાઢી કરાવ, ઓલો વાણંદ વાતુડ્યો એટલે ઓલા ગ્રાહકને કે આ દુનિયાની માલિકોરી કે ભગવાન છે જ નહીં. એ કે કાં? એ કે જો ને કેટલા બધા લોકો દુઃખી છે, ચારે બાજુ પાપ, કેટલું બધું ચારે બાજુ ચાલી રહ્યું છે. ભગવાન છે જ નહીં. બધા કેટલા બધા દુઃખી છે, કેટલા બધા રોગી છે, ભગવાન છે નહીં. ઓલો સાંભળી લ્યો. સાંભળીને ઘરાક નીચો ગયો. અડધી કલાક પછી એક માણસને લઈ દાઢી વધેલી હતી, વાળ વધેલા, મેલો. ઓલા વાણંદ આવીને કે આખી દુનિયામાં ક્યાંય વાણંદ જ નથી. બોલો વાણંદ કે શું વાત કરો છો? હું કહું છું આખી દુનિયામાં ક્યાંય વાણંદ નથી. એ કે પણ હું તો છું ને, હમણાં મેં તમારી દાઢી કરી, તમારા વાળ કાપ્યા, તમારું બધું કર્યું. વાણંદ તો હું છું ને, હમણાં બધું કર્યું. તો કે તું એમ કે છે કે તું વાણંદ છો? તો પછી આના દાઢી, આના વાળ, આ બધું વધી કેમ ગયું છે? સાંભળજો સાહેબ, બહુ ઊંચી વાત છે. આના દાઢીને વાળ કેમ? વાણંદ કે પણ એ મારી પાસે આવ્યો જ નથી, તો હું શું કરું? અને ત્યારે ગ્રાહકે કીધું કે તું ભગવાન પાસે ગયો નથી તો પછી તને ભગવાન ક્યાંથી દેખાય? સાહેબ, ભગવાન છે. ઈશ્વર સર્વદા છે. એક પણ પલ એવી ન હોય કે જ્યાં ઈશ્વર ન હોય. એક જણાએ ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન કે ચિંતા ન કરો, હું હર વખતે તારી સાથે છું. એટલે આ બધું જલ્દી તમને ટૂંકમાં કહું છું. આજે પહેલે દિવસે જ મારે આવી રીતે દોડવું પડે છે કે હું તારી સાથે જ છું. પેલો દરિયા કિનારે ચાલતો હતો, એને જોયું ચાલતા ચાલતા 2 પગલા એના, 2 પગલા પછોડે બીજા. હા, ભગવાન આપણી હારે છે. ખુશ થઈ ગયો. ભાઈનું એવી ઘટના ઘટી કે ધંધામાં બહુ નુકસાન ગયું અને નિરાશ થઈ ગયો. પછી દરિયાની કાંઠે હાલતો હતો, એને પાછળ જોયું કે ભગવાન તો મારી પાછળ છે, હમણાં એની હારે વાત કરું. પણ એ વખતે એને 2 જ પગલા જોયા, નિરાશ થઈ ગયો. થોડા સમય પછી ફરી સારો સમય એવો, દરિયા કિનારે ચાલતો હતો, એને 4 પગલા જોયા અને ત્યારે ઠપકો આપ્યો, ભગવાન મારા ખરાબ સમયની માલિકો તે મારો સાથ છોડી દીધો અને મારો સારો સમય આવ્યો ત્યારે તો મારી હારે આવી ગયો. ભગવાન એટલું કીધું, દોસ્ત મેં ખરાબ સમયમાં તારો સાથ નથી છોડ્યો, મેં તને ખરાબ સમયમાં સાથ આપ્યો છે. પણ એ કે છોડીને વયો ગયો. 2 જ પગલા હતા. એ કે 2 પગલા તારા નહોતા, એ 2 પગલા મારા હતા. મેં તને મારી ગોદમાં ઊંચકી લીધો હતો. દોસ્ત, જ્યારે તારો ખરાબ સમય હતો ને, ત્યારે મેં તને તેડી લીધો છે. એમ પરમાત્મા આપણા ખરાબ સમયમાં આપણી સાથે હોય છે. સાહેબ, ઈશ્વર બધામાં છે, કીડીથી લઈ અને હાથીમાં પણ છે, મારામાં છે. ઈશ્વર સર્વનો છે, ઈશ્વર બધાનો છે, તો ઈશ્વર મારો પણ છે.